તો મિત્રો આપણે પોગી ગયા છીએ, તો આગળ તમને બતાવશું જે હવન ચાલુ છે, શિવજીનું મંદિર છે ત્યાં તમે જોઈ શકો છો, તમને આગળ બધું બતાવશું। તો આપણે અહીંયા આવી ગયા છીએ, આ કાર્ય બધું હમણાં બહુ સરસ મજાનું કરવામાં આવ્યું હતું, તો બન્યા રહેજો, હવન ચાલુ છે। શ્રી રામ જય રામ જય જય રામ शरण प्रपद्ये रामदूताय नमो नमः नमो हनुमते भयभंजनाय सुखं गुरु फट् स्वाहा नमो नमः गंधाक्षतपुष्पाणि समर्पयामि। તો મિત્રો અહીંયા હવન ચાલુ છે। અહીંયા કહેવામાં આવે છે કે મનુબાપા પાટીદાર છે તે સવારે દરરોજ દર્શન કરવા આવે છે, દાદાને દીવાબત્તી આરતી ધૂપ કરે છે, બહુ સારું કાર્ય છે એનું। તો દાદા આવી ગયા છે, ગોર દાદા તમને બતાવશું, અહીંયા આપણે હવન ચાલુ છે, તો તમે બન્યા રહેજો, 5 મિનિટ આપણે બધું બતાવશું, દર્શન કરાવશું, બન્યા રહેજો। જો દાદા આવી ગયા છે। चार तिलक करे जवना पेलो गमनी बाजू करो पूर्वे ऋग्वेदाय नमः वेदं बोधियामि यजुर्वेदाय नमः यजुर्वेदं बोधियामि धर्मवेदाय नमः वेदं बोधियामि ओम वरुणाय नमो नमः गन्धक्षतानि पुष्पाणि समादुर्गणास्मृता साधुसागरा सर्वे सप्तदीपा वसुन्धरा ऋग्वेदो यजुर्वेद सामवेदो यधर्मणः मुद्राणि सर्वाणि तीर्थानि आवाह्य अमृत मुद्रां प्रदर्शयेत्। बं वरुणाय नमः 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 बं वरुणाय नमो बं वरुणाय नमो नमः। सर्वावस्थांगतो पिबारे मुंदरे काक्षागबाया व्यग्दरा सुखी पवित्रीकरणम्। चलो हाथમાં પુષ્પાને ચોખા લઈ જવાના। ભગવાન ગજાનન જો એક્ઝેક્ટ મનુ બાપા આવી ગયા છે। તો આપણે મનુ બાપા આવી ગયા છે, તેને પૂછ્યું મંદિર વિશે બે વાત। હા પૂછીએ આપણે। તો બહુ વર્ષો પહેલાનું છે, અહીંયા ક્યાંય હતું જ નહીં જૂના સાવરમાં, એકેય શિવાલય શેત્રુજી કાંઠે એ પહેલાંનું છે અહીંયા આ મંદિર, અને અમને હવે શ્રદ્ધા 100% છે એની માથે। શિવને ઓનારતમાં 15માં વયું જવાનું ગણતરી હતી, પણ બેઠા રહ્યા આઈના અને પછી અમે બેઠા અને પાણી માથે વહી ગયું,
8 ફૂટ ઉપર જ્યાં ઝાડ હતી મોટી ઝાખડ એ પણ વહી ગઈ છે જ્યાં તો એ મંદિર અને અહીંયા ત્યાર દાદા પછી એમને એમ મંદિર દેખાડ્યા. ત્યાર પછી અમે મંદિરનું આયોજન કરી અને સૌ ભાઈએ થઈને બનાવ્યું છે લ્યો અત્યારે ભૂદેવો આ હવન શરૂ કર્યું છે વર્ષો વર્ષ કરે જ છે હવન એમાં કોઈ સવાલ જ નથી અને ઝાડવા અમને વાવ્યા 100% શ્રદ્ધા છે એની માથે અને લીલું કીધું ઝાડવા વાવ્યા આ ફરતા લીલા ઝાડવા રોપ્યા છે પણ એ વડલો રોપ્યો છે તે પણ તમને બતાવશું અહીંયા થોડાક ઝાડવા રોપ્યા છે હા. એ બતાવશું. એ બતાવી દો તો આપણે ઘનશ્યામભાઈ છે તેને બે વાત પૂછશું. મહાદેવ હર હા જૂના સાવરની અંદર પાટીદારની વાડી છે અને પાટીદાર પરિવારના સહયોગ આ મહાદેવ મંદિર અને એનું જે કાર્ય છે બધા પ્રગતિ આજે દાદાએ હાજર છે અમારે કે કદાચ કહી શકાય કે મનની મુરાદ અહીંયા દાદા પાસે માગણી કરો તો પૂરી થાય છે આવું સાનિધ્ય દાદાનું છે અને બને ત્યાં સુધી જેટલી અમારીથી સેવા થાય એટલી દાદાની કરીએ છીએ અને ભાવને ભક્તિથી આ જે મંદિર છે એ અમારા વાડીની અંદર છે અને આમાં જે કાંઈ કાર્ય થાય એ અમે એને સાથ સહકાર આપી અને કરાવીએ છીએ ઝાડવા જે રોપેલ છે એ તમને આગળ બતાવી દઈએ. આ સરસ મજાનું કાર્ય કરેલ છે જે વૃક્ષારોપણ કરેલું છે તે ઓલી સાઈડ વર્ડ છે એ પણ બતાવશું. સરસ મજાનો રોપેલ છે તો પેલી સાઈડ જે ડંકીનું કામ કરેલ છે ત્યાં જાશું તો જોઈ શકો છો બહુ સરસ મજાનું કાર્ય કરેલ છે. પછી તમારું ગોત્ર બોલો ફરીથી લઈ જાઉં છું. ઓમ મહાગોત્રાહાર તો દર્શક મિત્રો આજ માટે એટલું જ. તો આપણી ચેનલમાં જો મજા આવી હોય તો શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને ફોલો પણ કરજો. તો આજ માટે એટલું જ.